જય મુરલીધર ડાયરેક્ટ કેમ ડાયરો બધો મજામાં જશે ને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરું. તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે લઈ આવ્યા છીએ બાફેલા કાજુની રેસીપી અને મેં 4 થી 5 વખત શાક બનાવ્યું છે કે જે છે ને રેસ્ટોરન્ટ કરતાં 10 ગણું બેસ્ટ બનશે અને કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે. જેને દાંત નહીં હોય ને, હા એકેય દાંત નહીં હોય એ વ્યક્તિ પણ ખાઈ શકશે. એ આપણી જવાબદારી, ગેરંટી. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી. આના પહેલાં આપણે ફોતરા ઉખેડ નાખી, ડુંગળીના ફોતરા ઉતારી લીધા છે અને પાણીના બાઉલમાં નાખી દીધા. હવે આપણે કામ ઉપાડી લીધું છે હીરુબેને લસણનું. આ લસણ છે અને હવે આપણે ઉપાડી લઈએ મરચાં, લાલ અને લીલા બંને રાખવાના. આનું કટિંગ બારીક કરી નાખી. હાલો મિત્રો, મરચાં લાલ અને લીલા બેનું બારીક કટિંગ કરી લીધું છે. જે આવડા ડુંગળીના બટકા આવડા કરી લીધા, તો આપણા પાછાના પાણીમાં નાખી દઈએ. હાલો હવે આવી ગયો આદુનો વારો. ચાલો મિત્રો, વાત રહી લસણની, તો લસણ પણ આપણે છે ને આમાં ભેગું એડ કરી દીધું છે. જે મરચાં ને આદુ નાખ્યું હતું એના ભેગું જ એડ કરી નાખ્યું. ચાલો મિત્રો, હવે વારો આવ્યો છે જેને આપણે રસોડાનો કિંગ કહીએ, ટમેટા. ટમેટા લઈ લીધા છે. હવે આ ટમેટાને પણ આપણે ડુંગળીની ઘડે સુધારી લઈએ પહેલાં. હાલો મિત્રો, ટમેટાનું કટિંગ પણ કરી લીધું છે આપણે. અરે જો 10 ફરી પાછું કહું છું, 8 થી 10 જણાનું છે એટલે. બાકી તમારે તમારા જરૂરિયાત મુજબ જ કરવાનું. બધું કટિંગ કરતો હતો ને તો મહેમાન જોવા આવ્યા કે કેવું કરે છે એ. આની મને એમ કીધું હાજી, આની એને એમ કહી દીધું કે હાજી જમવા પૂગી જાજે. તો આ અત્યારમાં આવી ગયું, એ બેસી ગયું. હાલો હવે આપણે ગ્રેવી તરફ આગળ વધશું. જે આવી રીતનું મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે ડુંગળીનું, બરાબર. એક રાઉન્ડ કાઢી નાખ્યો છે હમણાં ધ્રુવીબેને. હવે બીજા રાઉન્ડ, કારણ કે આપણી પાસે ફિટિંગ થાય છે. લોક ખોલવાનું ભૂલાય. હાલો બીજો રાઉન્ડ એક થઈ ગયું છે. હવે એક રાઉન્ડ થાય. હાલો ડુંગળીનું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે આપણે વારો લઈ લઈએ મરચું, લસણ ને આદું, બરાબર. એનું પણ આમાં કટિંગ કરી નાખીએ. હાલો મરચું, આદું એનું પણ કટિંગ થઈ ગયું છે વ્યવસ્થિત. મિત્રો, મરચું અને આદું આનું પણ વ્યવસ્થિત કટિંગ થઈ ગયું છે. ધીરે રસોડામાં કાજુ તરફ. કાજુને પહેલાં છે ને આપણે જે આપણે મેન પોઈન્ટ છે ને બાફેલા કાજુનું શાક, કાજુને પહેલાં બાફવા નાખી દઈએ. બતાવું કઈ રીતનું બાફવાનું. હાલો મિત્રો, આપણે સગડી ઉપર રાખી દીધું છે અને કાજુ બાફવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો કાજુ ડૂબે ને એટલું પાણી રાખવાનું છે, ખાસ યાદ રાખજો, બરાબર. 2 થી 5 મિનિટ આપણે રાખશું ને એટલે કાયદેસર વ્યવસ્થિત બફાઈ જશે. તેલ અને ભેગું ઘી આ બેમાં હેકે છે. પણ હેકવામાં શું રહે છે, તમે જ્યારે ખાવ ને ત્યારે કાજુ બહુ હાઈડું હોય, ખાવ ને ત્યારે મોઢામાં ટૂંકમાં કટક એવો અવાજ આવે અને જે નાના બાળકો અને મોટી ઉંમરના એ ના ખાઈ શકે. સ્વાદ પણ છે ને શેકવા કરતાં બાફેલમાં મસ્ત આવશે. તમારે ટેસ્ટ કરવું હોય તો કરી લેજો. હાલો હવે ટમેટાને છે ને આપણે પહેલાં મિક્સર કરીને ગ્રેવી કરી નાખીએ. ટમેટા લઈ લીધા છે, મિક્સરમાં નાખી દીધા છે. હાલો સ્ટાર્ટ. એકદમ ગ્રેવી કરી નાખવાની. અને આ બાજુ આપણે કાજુનું કામ હાલે છે. જે આખા કાજુ છે એને આવી રીતે બફાઈ ગયા છે કમ્પ્લીટ. આ રીતે ભાગ કરી નાખીએ આ મિક્સરમાં. આ ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે મરચું અને આદું હતું ને એની ગ્રેવી હાગો એકદમ કરે છે મિક્સરમાં, બરાબર. હજી થોડી પીલ ક્યાં, બસ આવું થઈ જાય એટલે હાલે. હાલો રેડી. તો હવે મિત્રો, આપણે જે બાફેલા કાજુની શાક માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તમને હાલો બધું પહેલાં એકદમ બતાવી દો કાયદેસર વ્યવસ્થિત. સૌથી પહેલાં જે ટમેટા છે ને એની આપણે ગ્રેવી કરી નાખી છે. ટમેટાની ગ્રેવી, મરચું અને આદું એની ગ્રેવી છે, પછી કોથમીર છે, ટમેટા, કાજુ બાફેલા, ડુંગળી છે, પછી આપણે જે સ્પેશિયલ પંજાબી શાકનો મસાલો આવે બજારમાં એ તમને સહેલાઈથી ગમે ત્યાં મળી જશે. મસાલો છે. પછી આવે છે મેથી, જે સૂકી મેથી આવે, મેથી પણ બજારમાંથી મળી જશે, મેથી લઈ લેવાની. પછી આપણે આ મસાલો જે આ પાંદડું છે, બરાબર. અને ઘરમાં આપણે જે મસાલો હોય એ મસાલો લઈ લેવાનો, જે તીખા લવિંગ ને તજ ને બધું ખાંડી નાખવાનો. અને પછી પનીર લઈ લેવાનું રહેશે, બરાબર. મિત્રો આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તેલ મૂકી દીધું છે.
અને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો જાવ. હાલો મિત્રો, તેલ આવી ગયું છે. પાન, રાઈ અને જીરું ત્રણેય નાખી દીધું છે આપણે. હાલો હવે આપણે છે ને સૌ પ્રથમ ડુંગળી એડ કરવાની રહેશે આમાં. તો એક વસ્તુની બીજી એક વસ્તુની ખાસ કાળજી લેવાની છે મિત્રો, કે જ્યાં સુધી આ ડુંગળી એકદમ સડી ન જાય ત્યાં સુધી બીજી એક પણ વસ્તુ આપણે પાણી કે કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી. ડુંગળીને આવી રીતે હલાવી રાખવાની જ્યાં સુધી સંપૂર્ણપણે સડી ન જાય ત્યાં સુધી. હાલો હવે ડુંગળી પછી બીજા નંબરમાં આપણે આમાં એડ કરશું જે આદુ અને મરચાંની જે ગ્રેવી છે ને એ બીજા નંબરમાં, બરોબર, આપણે આમાં એડ કરી દઈએ. હાલો મરચાંની એડ કરી દીધું છે. હવે હલાવશું આપણે. ચાલો મિત્રો, હવે આપણે આમાં એડ કરવાનો વારો આવ્યો છે ટમેટાની ગ્રેવી. આમાં એડ કરી નાખશું. ગ્રેવી એડ કરી દીધી. હવે પાછું હલાવવાનું. હવે એડ કરશું મસાલો જે આપણે બજારમાંથી લીધેલો છે, પંજાબી શાકનો સ્પેશિયલ એ મસાલો એડ કરશું. હાલો હવે મેથી આપણે આમાં એડ કરશું જરૂરિયાત મુજબ. મેથી એડ કરી દીધી છે આપણે આમાં. ગરમ મસાલો ઉમેરશું જરૂરિયાત મુજબ. હાલો ખાંડ જરૂરિયાત મુજબ. હાલો મિત્રો, હવે આપણે વારો આવ્યો છે ચટણીનો અને પાણીનો. પાણી આપણે આમાં નાખી દેશું અને ચટણી છે ને પાણી સાથે જ આમાં નાખી દેશું. ડાયરેક્ટ નહીં નાખવાની, કારણ કે ડાયરેક્ટ નાખશું ને તો આમાં ગાંગડિયું રહીએ. આપણે પાણીમાં નાખી પછી હલાવી લેશું હાથેથી વ્યવસ્થિત. બરાબર, જરૂરિયાત મુજબ નાખી હવે જે આ રીતે હલાવી લેવાનું. એટલે આમાં નિમક સ્વાદ અનુસાર. ચાલો નિમકને પણ આપણે આમાં એડ કરી લઈશું. હવે કાજુ મિત્રો છે ને તો સૌની છેલ્લે એડ કરવાનું, નકર હાવ ઓલા થઈ જશે. હાવ લાસ્ટમાં છેલ્લે કાજુ. એક તો બાફેલા તો હોય બરાબર, એટલે આને એવી બધી કંઈ જોડવાની જરૂર નથી. એટલે આપણે છેલ્લે કાજુ આને એડ કરીને પછી હલાવી નાખશું વ્યવસ્થિત.